का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। 31મી ગાથા। એકંદરે 31મી ગાથા ઉપર 4 પ્રવચનો છે। ગઈકાલે ગાથા શરૂ થઈ, આજે અને આવતીકાલે, અને હજી થોડો ઘણો જે ભાવાર્થનો પ્રકરણ હશે એ પરમ દિવસે। એવી રીતે શુદ્ધ પંચમી મહાપર્વના ઉપલક્ષમાં એક અદ્ભુત ગાથા આપણા મહાભાગ્યે આપણી સામે ચર્ચાઈ છે। ગુરુદેવશ્રીના હૈયા વગે રહેલો વિષય। ગુરુદેવશ્રીએ આજે એક બહુ સરસ વાક્ય બોલ્યા, ધર્મની શરૂઆતની આ ગાથા છે। મીનાબેન માસી શું કીધું? ધર્મની શરૂઆતની આ ગાથા છે। ગાંઠ બાંધી રાખવા જેવી વાત છે। સાથે છઠ્ઠી ગાથાને યાદ કર્યા, 11મી ગાથાને પણ યાદ કર્યા। છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવની વાત છે, 11મી ગાથામાં ભૂતાર્થ સ્વભાવની વાત છે, અને વ્યવહાર માત્ર અભૂતાર્થ એ એનો બીજો પક્ષ। દામજીભાઈ, એક એક વાતો હીરાની જેમ, અથવા ઓલા ધૂળ ધોયા હોય ને, ગુરુદેવશ્રી દાખલો આપતા હોય છે। અમારા જયપુરમાં જે શાસ્ત્રી વિદ્વાનો હોય ને, અત્યાર સુધી મને કમસે કમ 200-300 શાસ્ત્રી વિદ્યાર્થી વિદ્વાનોએ પૂછ્યું હશે, આ ધૂળ ધોયા શું હોય છે? ભાવભાષણ નહીં થાય, ધૂળ ધોયા એટલે શું? કેટલાક તો વિદ્યાર્થીઓ એમ કહે કે ભાઈ સાहब आप इसकी बिल्कुल बारीक से बारीक स्टोरी हमें बताओ, ये कौन कौन होते हैं ये धूल धोया? સોની બજારમાં બહુ પહેલાં, 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં ક્યારેક કંઈક ખરીદી માટે જવાનું બનતું થતું, તો હું જોઉં આખા દિવસમાં, ખાસ કરીને સાંજના સમયે તો 7, 8, 9 વાગે એક પગથિયા ઉપર એક રજ ન રહેવા દે,
તો મને એમ થયું કે આ કર્મચારીઓ બધા કોર્પોરેશનના, મ્યુનિસિપાલિટીના બધા સોની બજારમાં આવી ચડ્યા છે. મને એનો ભાવભાષણ નહોતો. પગથિયે પગથિયે એક એક બેઠા હોય. હવે એ જે કચરો ભેગો કરે કોઈ નોકરદાર ન હોય, ધૂળ ધોયા હોય. હા, પછી કચરાનો રજનો જે ઢગલો ભેગું કરે તે ભલે ને ગમે તેટલું કણિયું આવે, પણ એ કણિયું એ મળે ને, કલાકો લાગે ધૂળ ભેગી કરવા અને ધૂળ ધોવા, પણ એમાંનો એકાદ કણિયું જો મળી જાય, આજ મેં નિહાલ હો ગયા, એ નિહાલ થઈ જાય, ધૂળ ધોયા. એવું છે આ કે ગુરુદેવશ્રી કેટલા આમ આસ્થાથી બોલ્યા. ધર્મની શરૂઆતની ગાથા છે. પહેલાં બે ફકરા તો ગળી જવા જેવા છે, ચાવી જવા જેવા નહીં, ગળી જેવા જેવા છે. પહેલાં બે ફકરા વ્યાખ્યાનના. સમ્યક દૃષ્ટિની વાત, જ્ઞાનીની વાત, જ્ઞાની બનવાની વાત, અથવા પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો જ્ઞાયક ભાવ તે હું છું એવો વાગોળવાની ગાથા. કે વ્યવહાર બધો અભૂતાર્થ છે અને ભૂતાર્થ એક સ્વભાવ ભાવ છે, જેની દૃષ્ટિ કરતાં 31મી ગાથામાં જીતેન્દ્રિય કીધું. એ જીતેન્દ્રિય જીન છે. આહા, આ બહુ સરસ શબ્દ છે, જીન. ગ્રહસ્થ ન કીધું. સમજાણું શું કીધું? અચ્છા, બીજી એક બહુ માર્મિક વાત, એના ઉપરથી તો મને આખો એક દૃશ્ય સામે ઊભો થયો. ગુરુદેવશ્રીએ એવું બોલ્યા કે જો કે આ વાત છે મુનિરાજની મુખ્યતાએ. બોલો મીનાબેન, આમાં ક્યાં મુનિરાજની મુખ્યતા દેખાય? પણ ગુરુદેવશ્રી બોલ્યા અને હું 1001% એમની સાથે સહેમત છું. કેમ કે આચાર્યોને, ગ્રહસ્થોને સમજાવવા માટે સમય જ નથી. આચાર્ય કુંદકુંદ દેવની વાત કરું છું. આચાર્ય કુંદકુંદ દેવને, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય દેવને પોતાના 700 મુનિરાજોના સંઘને જ સમજાવવાનું છે. એનો સૌથી મોટો પ્રમાણ તો અષ્ટપાહુડ ગ્રંથ છે. અષ્ટપાહુડ ગ્રંથમાં હે મહાયશ, હે મહાશય, હે મુનિનાથ, તો આ બધા સંબોધનો કોને માટે હોય? એક ભાવલિંગી સંત તો મહાયશ ગ્રહસ્થને તો નહીં જ કહે. હા, જીન મુદ્રા ધારણ કરીને તમે દંભ કરો છો, જીન મુદ્રા ધારણ કરીને, સાંભળો, તમે લોકરંજન કરો છો, લોકરંજન કરો છો. એનાથી તારો આત્મા રંજાયમાન નહીં થાય. એક જગ્યાએ તો એવું લખ્યું છે, જીન મુદ્રાને તો તું લજાવે છે. તો આવા બધા સંબોધનો કોને હોય? મુનિરાજને જ હોય ને. તો એનો અર્થ જ એમ થયો, ભાવ એમ નીકળે છે કે આચાર્ય કુંદ દેવ પોતાના શિષ્ય જે સંઘમાં વિરાજેલા હતા એ શિષ્યોને સમજાવે છે. મહાભાગ્યે વન જંગલમાં કોઈ જઈને ગ્રહસ્થ બેસી જતા હશે તો કદાચ એને કાને પણ વાત પડે, પણ મુખ્યતા કોની છે? મુનિરાજોની છે. અચ્છા, બીજી એક બહુ ગૌરવની વાત, કઈ ધન્ય ઘડીએ દામોદર શેઠના હાથમાં સમયસાર આવ્યું હશે અને કઈ ધન્ય ઘડીએ એમને પૂજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે સમર્પિત કર્યું હશે અને પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી નીકળેલા શબ્દે શબ્દ સમયસાર બનીને
લાખો કરોડો શ્રોતાઓના કાને પહોંચ્યા હશે અને હજારો નહીં લાખો સમયસાર ગ્રંથો આજે છપાવીને ઘરે ઘરે વિરાજમાન થયા હોય. આ ધન્ય ભાગ્ય મહાભાગ્ય શું કહેવાય? આને વિચાર કરો. એટલે જ ગુરુદેવશ્રી આજે વેપારી વેપારમાં ઘૂંચી ગયા. રાજુભાઈ, વેપારીઓ વેપારમાં ઘૂંચી ગયા. મીનાબેન, મને તો 10-20 મગજમાં આવ્યા વાક્યો. મેં કીધું કે ગુરુદેવશ્રીનું પ્રવચન પોઝ કરું અને હું 10-20 બાબતો વિચારું. રસોઈના પ્રેમીઓ બધા રસોઈમાં ઘૂસી ગયા, ખાઉદ્રાઓ બધા ખાઉદ્રીમાં ઘૂસી ગયા. હા, ખાઉદ્રી બજાર સિવાય કાંઈ હોજે જ નહીં. હા, સમાજના કાર્યકર્તાઓ બધા સમાજનું ભલું કરવામાં, અને અમારા સ્વાતિબેન જેવા ચેરિટી કે મમ્મીનો વારસો છે. દર શનિવારે દર બુધવારે આપણે ગરીબોને ચોખા ગેહું, હા, તો મમ્મી તો વર્ષોથી કરતા આવ્યા. તો ચેરિટી કરનારા હોશિલાજીઓ એમાં જ ચેતાઈ ગયા. સ્વાતિબેન, મિચ્છામી દુક્કડમ. હા, સમજવાની વાત છે. હા, ગુરુદેવશ્રીએ બહુ કરુણાથી વાત કરી. કુંવરજીભાઈની આખી કથા યાદ કર્યા છે. અરે, ગામમાં કોઈ મહારાજ આવે, સાધુ આવે, હામે ન જુએ, સમય જ ન મળે. હા, ત્યારે હું ભગત કહેવાતો, મારી સામે બોલે નહીં. હું એને કહું કે ભાઈ, તને આ ધંધા વેપારની બહુ હોશ, મરીને ઢોરમાં જઈશ, ધ્યાનમાં રાખજે, મરતી વેળા. બોલો, કુંવરજીભાઈનું મૃત્યુનું સમય યાદ કર્યું. મરતી વેળા એમ કહેતા કે મને મારું કરવાનું કોઈએ કીધું નહીં. આલ્યા, તને કીધું તો હતું ને? હા, કીધું તો હતું ને તને, પણ ત્યારે તારો વારો નહોતો. સાંભળો, એક વાક્ય બહુ સરસ બોલો છો. આપણા દિલીપભાઈ હતા ને, દિલીપભાઈ, મિતા ભાભીના મિસ્ટર RGS, એને એક વાક્ય બહુ અંદરમાં લાગી આવ્યું હતું. ભૂપતભાઈ, આજથી 29-30 વર્ષ પહેલાં હું બોલ્યો હતો. એ શરૂઆતમાં હિન્દીમાં બોલ્યો હતો. मेरा समय जब आता है तो मेरे पास समय नहीं होता है, और जब मेरे पास समय होता है तब मेरा समय नहीं आता है. આ વાક્ય દિલીપભાઈને બહુ અંદરમાં લાગી આવ્યું હતું. બહુ એટલે બહુ. મને એને હજારો વખત એ વાક્ય યાદ કરાયું હશે. અને મને કે પંડિતજી ઓલું વાક્ય બોલો તો, ઓલું વાક્ય બોલો તો. એક બીજો એક વાક્ય, हम कहाँ जहाँ हमारा उपयोग और हम कैसे जैसे हमारे भाव. જ્યારે હું હિન્દીમાં પ્રવચન કરતો ત્યારે આ વાક્ય બહુ બોલતો. તો મારો સમય હોય ત્યારે મારી પાસે સમય ન હોય. રાજુભાઈના પાછળ બેઠા છે સાહેબ. સાહેબ સાહેબને બતાવો. ગુજરાતી સમજાય છે ને? કાઠિયાવાડી ને પ્યોર. હા, કુંદનના પપ્પા. અચ્છા, એવું છે. ઓહો, નીરવના પપ્પા. હા, મારો સમય હોય ત્યારે મારી પાસે સમય ન હોય, અને મારી પાસે સમય હોય ત્યારે મારો સમય ન હોય. હવે સમય સમયમાં ફેર છે. મારી પાસે સમય હોય મધુબેન એટલે જ્યારે હું સાંભળવા ચાહું, પણ મારો સમય ન હોય એટલે સાંભળવાનો ન મળે. મારી પાસે સમય હોય એટલે પુરુષાર્થ મારો કરવા માગું, પણ મારો સમય ન હોય એટલે મને યોગ ન મળે. બોલો, ગજબની વાત. અને મારો સમય હોય એટલે જ્યારે મને સાંભળવાનો યોગ હોય. હવે બોલો, કેવી ખતરનાક વાત છે. મારી પાસે સમય ન હોય ત્યારે મારે સાંભળવાની બુદ્ધિ ન હોય, ત્યારે હું અનાદિ અપ્રતિબુદ્ધ હોઉં. ગુરુદેવશ્રીએ સંસ્કૃતમાં વાક્ય બોલ્યા, અનાદિ બંધ વસે ન, નિર્વધિ અનાદિ કર્મ બંધ વસે ન. બોલો, એક અક્ષર નથી છોડતા ગુરુદેવશ્રી.
અનાદિ નિર્વધિ કર્મ બંધ વશેન. હવે એમાંથી પણ 4-5 બાબતો આપણે કાઢવા જેવા છે. બોલું? અનાદિ નિર્વધિ મોહ બંધ વશેન, અનાદિ નિર્વધિ રાગ બંધ વશેન, અનાદિ નિર્વધિ દ્વેષ બંધ વશેન, અનાદિ નિર્વધિ રતિ અરતિ શોક ભય જુગુપ્સા બંધ વશેન. કેમ કે અટકવાના રસ્તા કેટલા? ઘણા. બધા લઈ લેવાના. હા, અનાદિ નિર્વધિ ધર્મ બંધ વશેન જો થઈ જાય તો સંસારમાં રહેવાનો કાળ જ ચુલ્લુભર રહી જાય. પછી તો કૃપાળુદેવની ભાષામાં સમ્યક દર્શનની એવી પ્રતિજ્ઞા છે. સ્વાતિબેન, કેવી પ્રતિજ્ઞા છે? તું મને એક વખત ધારણ કર, તને હું સંસાર સાગરથી પાર ઉતારીને જંપીશ. આ સમ્યક્તની યથાર્થ દ્રષ્ટિની પ્રતિજ્ઞા છે. તો આજની ગાથા ત્રીજી વખત બોલું છું, ધર્મની શરૂઆતની ગાથા. જીતેન્દ્રિય જીનથી ધર્મનો પહેલો પગથિયો ચઢાય છે. શું કીધું? જીતેન્દ્રિય જીનથી ધર્મનો પહેલો પગથિયો એટલે બાલપોથી ભાગ 1. સાંભળો, બાલપોથી ભાગ 1માં પહેલો પાઠ કયો? સ્નેહા બોલતો. બહુ સરસ. હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું. પહેલો પાઠ છે કે નહીં બાલપોથીનો? તો પાઠશાળામાં 4 વર્ષનો 5 વર્ષનો જે બાળક આવે છે એ પહેલો પાઠ પહેલે દિવસે કયું ભણે છે? હું જીવ છું. હું સાચી વાત કરું કે બહુ હૃદયની ભાવના. રાજુભાઈ તો પાઠશાળાના શિક્ષક વિરાજેલા છે. બને ત્યાં સુધી બાળકોમાં તત્વના મંત્રો રેડવા જોઈએ. અમારે ત્યાં પ્રાર્થનાઓ થાય ને કોલેજમાં, તો 29 વર્ષથી પ્રાર્થના એસેમ્બલી જે હોય એ બધું કન્ડક્ટ આપણે જ કરવાનું હોય. સોમવારની પ્રાર્થના જુદી, મંગળવારની પ્રાર્થના જુદી. એ મને કાંઈ કોમ્પ્યુટરમાં ટપો ન પડે, પણ ઓલા ઇન્દ્રભાઈ જેવા મિત્રોને, કૌશિકભાઈ આપણા, એને મેં આપેલા. બોલો, આપણા સ્વસ્થ બાળક નીરવ, એ નીરવને મેં આપ્યો હતો. એ બધા આપીને એમની પાસેથી સીડી બનાવું. હવે તો પેન ડ્રાઈવ છે, તો પેન ડ્રાઈવમાં ન ખાઉં. સોમવારની દર વર્ષે સોમવારની પ્રાર્થના જુદી, મંગળવારની જુદી, બધી હે શારદેમાં, હે શારદેમાં, જે કાંઈ પણ લૌકિકમાં બહારમાં બધા પ્રાર્થનાઓ ચાલતી હોય. તો હજી તો ચાલુ જ છે. સ્કૂલ હમણાં જ ચાલી. હવે બીજો વીક ગઈકાલ પરમ દિવસે, આજે બુધવાર છે ને, તો મંડેથી થોડોક નવો પ્રયોગ. ધીમે ધીમે મેં કીધું ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ એક બોલવાનું, પછી ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ બોલવાનું. તો ધીમે આવતા અઠવાડિયા પછી હવે 5-7 મિનિટની પ્રાર્થના. એમ ધીમે આપણું ટેમ્પરામેન્ટ વધવું જોઈએ, સ્થિરતા વધવી જોઈએ. ગુરુદેવ શ્રીનું 10 મિનિટનું પ્રવચન સોમવારે સમજાણું તો મંગળવારે 20 મિનિટનું સમજાવવું જોઈએ, બુધવારે 30 મિનિટનું ખ્યાલમાં આવવું જોઈએ. એમ કરતાં 60 મિનિટનું એટલીસ્ટ 6 દિવસ એવો અભ્યાસ અને એવી એકાગ્રતા કેળવો કે એક દિવસ એવો આવવો જોઈએ સપ્તાહના અંતે કે હવે કલાકનો સ્વાધ્યાય મને સમજાય છે. અને એ હવે સાદી અનંતકાળ માટે જ્યાં સુધી આપણે જીવતા રહીએ, આ ભવ રહે, આ દેહ રહે, ત્યાં સુધી બરાબર 1 સેકન્ડનું આપણું છૂટવું ન જોઈએ. આવો પ્રતિહત પુરુષાર્થ પોતાને કરવાનો છે. આ તો મેં એક ઉપદેશની શૈલીમાં તમને વાત કરી. તો 31મી ગાથા 6ઠી ગાથા સાથે સરખાવ્યા, 16મી ગાથા સાથે 11મી ગાથા સાથે સરખાવ્યા, 16મી નહીં 11મી ગાથા સાથે સરખાવ્યા. આહા, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી ઉદાસીનોસી. નર્મદા અને અનુસૂયા
હવે દુનિયા નર્મદા નદીને 1 રૂપિયા નાખે અને પછી મને તો ફડાકો ખાવો પડ્યો હતો નાની ઉંમરમાં એટલે 4થા 5મા ધોરણમાં છું. માસીને ત્યાં અમે લોકો જતા હતા. તો અમારે ગામેથી જ્યાં માસીને ત્યાં જઈએ તો વચ્ચે કૃષ્ણા નદી આવે, બહુ મોટું, એનું વહેણ બહુ મોટું છે, બહુ જ એટલે બહુ જ મોટું કૃષ્ણા નદીનું. તો નીકળીએ તો મમ્મી મને ખિસ્સામાં પહેલાં ઓલા ચિલ્લર 4-5 રખાવે, રૂપિયા હોય, 50 પૈસા હોય, જે પણ હોય. હવે ઓલી કૃષ્ણા નદી આવે એટલે આમ વાટ જોઈને ઊભી હોય, જેમ ક્ષપક શ્રેણીના જીવો કેવળ જ્ઞાનની રાહ જોઈને ઊભા હોય. 2-5 કિલોમીટર પહેલેથી જ ઓલી પવન આવે, ગરમ હવા આવે તોય બારી ખોલાવે. હવે છોકરાઓને તો હોય નાની ઉંમરમાં, મારે તો બારી સામે બેસવાનું. હવે અમે બારી સામે બેસતા. હવે ઓલું ઓચિંતાની જો કૃષ્ણા નદી આવી જાય તો ફટાકા ઝીંકીને ફટ લાવ, ઓલો પૈસા લાવો ફટાફટ. તમે સમજી રહ્યા છો શું કહું છું? હવે નર્મદા બેનને નર્મદા નદીમાં પછી નાખે, પછી જય માતાજી. રત્નગણ શ્રાવકાચાર વાંચો. મેં તો મારી જ માની વાત કરું છું તમને, તમારી કોઈની વાત નથી કરતો. આપગા સાગર સ્નાન મુચ્ચયા સિકતાશ્મનામ, લોકમૂળતામાં લીધું છે. હા, પહાડ પરથી નીચે કૂદવું. ઓલી બાવા જાતિના લોકો હોય ને, બાવા, આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં તો બહુ જ છે બાવા. એના બધા શું કહેવાય, પાંજરાપોળો ઘણી બધી છે રાજકોટ, આપણે રાજકોટ જિલ્લામાં જ છે ઘણી બધી. અને એમાં જે બાવાઓ હોય ને એના જે સંકુલનો હોય એમાં ને એમાં જે સિનિયર મોસ્ટ બાબા હોય, જીવતે જીવ સમાધિ લે. એની જીવતે જીવ સમાધિ હોય, 6, 7, 8 ફીટ જમીન ખોદેલી હોય, પછી એમાં બેસી જાય, પછી એના ઉપર ઘી રેડે ને પલાનું રેડે ને આ રેડે ઓલું રેડે, એટલે જીવતે જીવ આત્મહત્યા. અને હમણાં 6 મહિના પહેલાં તો એક જગ્યાએ આવી રીતે જીવતે જીવ સમાધિ લેનારા સાધુને પોલીસ લોકોએ જમીનમાંથી કાઢી કે તું જીવ મરમાં. જોયા હોય તમે લોકો યુટ્યુબ ઉપર. અરે સમાધિ મરણ નથી, સમાધિ જીવન છે. શું કીધું? સમાધિ મરણ નથી, સમાધિ જીવન છે. તો શુદ્ધોસી બુદ્ધોસી, અનુસૂયા અને નર્મદા બંને બહેનો એ અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. નિપુત્રિક સ્ત્રીને કોઈ દિવસ વૈકુંઠ મોક્ષ મળતું નથી. જાતું નીચે, જે પણ તને મળે ભિખારી એને હારે પરણી જા. હવે એક બાવો હતો, એને હારે પરણી ગઈ. હવે એને થયો પુત્ર. ગુરુદેવશ્રી શું બોલ્યા ત્યારે? મારે બીજી વાત કરવી છે. જ્યારે ગુરુદેવશ્રી આવું કંઈક બોલે ને ત્યારે આપણે આમ કાન ઊભા થઈ જવા જોઈએ. એટલે ઓલી કથા ગૌણ છે. ગુરુદેવ શું બોલ્યા? મારે આમાં બીજી વાત કરવી છે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. એ જે બોલ્યા કે એ અનુસૂયા પોતાના પુત્રને એમ હે ભગવાન આત્મા, મા જીનવાણી કહે છે કે તું શુદ્ધ છે, શુદ્ધોસી બુદ્ધોસી, તું જ્ઞાનનો ઘનપિંડ છે. નિરંજનોસી, અંજન એટલે દોષોથી રહિત છે. ઉદાસીનોસી, તું જગત માત્રથી ઉદાસીન છે. તો જે તે કાળના હાલરડા આજની તારીખમાં આપણને કેટલું લાગુ પડે છે. ઉદાસ થાઓ, જગત માત્રથી ઉદાસ રહો. કુંવરજીભાઈની વાત ઉપરથી મને એક વિચાર આવ્યા. કુંવરજીભાઈ એક હતા ક્યારે? સ્વામીજીના કાળે. આજે 2026માં કેટલા છે? બોલો કંઈક ગણોમાં. ગણવાની ગરજ જ ક્યાં છે રાજુભાઈ? ત્યારે એક કુંવરજી હતા. હવે તો ઘરે ઘરે કુંવરજી ભાઈઓ છે. ધંધો 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 ધંધો, હોશ બધી. હા, હું એક ભક્તિ, એક પદ, વૈરાગ્ય પદ, થોડીક ઓલી 19મી ગાથાથી. બેનો બધાએ સાંભળો. 19, 20, 21, 22, પછી બોલો 23, 24, 25, પછી 26,
અમે તો દેહ અને આત્માને એક જ માનીએ. 27માં કહે છે નહીં, તું નહીં વિભાગને જાણતો નથી. પછી 28, પછી 29, ઓકે. અને પછી હવે આવી છે 30, 28, 29, 30, પછી 31. આ 31મી ગાથાથી જે વિષય શરૂ થયું. અને સર્વજ્ઞ ભગવાને ઉપયોગ લક્ષણમય જીવ જોયું છે, પણ તું દેહ અને સંયોગ અને આમાં જો એકત્વ બુદ્ધિ કરે છે. હું ગુરુદેવ શ્રીના, થોડુંક ધીર ધરજો હા બધાએ, ગુરુદેવ શ્રીના આજના વ્યાખ્યાનના પહેલાં જ ફકરાથી હું થોડું ઘણું તમને વાંચીને બતાવીશ, પણ એના પહેલાં તમે અપ્રતિબુદ્ધના સંસ્કાર અથવા આજના આવેલા 2 પોઈન્ટ, મધુબેન ધ્યાન હતું, આખા પ્રવચનમાં 2 પોઈન્ટ હતા. જીતેન્દ્રિય થવા માટે એક તો દ્રવ્યેન્દ્રિયને જીતવું અને પછી બીજું ભાવેન્દ્રિયને જીતવું. આ 2 વાત આજે આવી છે. ઇન્દ્રિયના વિષયોનું પોલ હજી ગુરુદેવશ્રી ખોલ્યા નથી. ધ્યાન ગયું તો છેક સુધી જો ધારા પ્રવાહ જોયા હોય, મૂળ તો 3 વાત છે કે નહીં આમાં, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો. તો ભાવેન્દ્રિયના વિષયોનું પોટલું તો આવતીકાલના પ્રવચનમાં ખુલશે, 71 નંબરના પ્રવચનમાં. હજી આજે ખુલ્યું નથી, કેમ કે એનો ખાડો બહુ મોટો છે. આ ઘર, પરિવાર, સત્તા, સંપત્તિ, જમીન, મકાન, અરે નોકરી, ગામ, નગર, શહેર, વતન, સગા વાલા, એ બધા શું છે? અહીં તો ઠીક, વિદેહના 20 તીર્થંકરો કોણ છે? બોલો. મંદિરમાં વિરાજમાન મૂળ નાયક કોણ છે? પંચબાલેથી કોણ છે? રત્નત્રય કોણ છે? વિરાજમાન કરેલા શાંતિનાથ ભગવાન કોણ છે? બોલો. દીકરાના હાથેથી વિરાજમાન કરેલું ચાંદીનું સિંહાસન શું છે? બતાવો. હા, સમજો કે 3 છત્ર હોય. મને એક જગ્યાએ એવો અનુભવ થયો, તમે દાંત આવશે તમને, જબલપુરમાં એક ભાઈએ 3 છત્રમાંથી ઉપરનું છત્ર લીધું હશે મોટું. તો મને, પંડિતજી ભગવાન કેવા લાગે છે? ભગવાન તો બહુ જ સરસ લાગે છે. તો ઉપરનું જે ચાંદીનું છત્ર છે ને, એ આજે દીકરો ઊભો છે ને તમારી પાસે, એના હાથેથી આપણે વિરાજમાન કરેલું છે. જો એ તો બિચારા ઠીક છે ધર્માનુરાગવશ, પણ મેં કર્યું છે, મારા દીકરાએ કર્યું છે. આ બધા સંકલ્પ વિકલ્પો ઇન્દ્રિય વિષયો સાથેના છે. બસ એ છું મારે. મેં પુસ્તક લખ્યું, મેં ડાયરી બનાવી, મને લખતા સરસ આવડે, મારા અક્ષરો બહુ મરોડવાળા મોતી જેવા, કપડાં પહેરવાનો સેન્સ તો આપણી પાસેથી કોઈ શીખે. એ તો કરોડો છે, પણ સાવ લગર વગર, માથે તેલે નાખ્યું ન હોય. અરે કેવો રહેતા ક્યાં એને કે રહેતા જ ક્યાં આવડે છે? અરે હોય ભાગ્ય, પણ ભોગવતા તો આવડવું જોઈએ ને. એવા સંકલ્પો વિકલ્પો કરીને આ જીવ મફતનો પાપ કમાવે છે. અને એક બીજી વાત કરો, કયો પાપ કમાવે છે ખબર? એને મળશે ઇન્દ્રિયના વિષયો. અને 31મી ગાથામાં ઇન્દ્રિય વિષયોને જીતવાનો પછી એને અવસર નહીં મળે, કેમ કે બીજાના ઇન્દ્રિયના વિષયોને જોઈને એને કેવળ અને કેવળ ઓલા ચોખા જેવડા, તંદુલ મચ્છ જેવડા, મહામચ્છના મોઢામાં આવતા માછલાઓને જોઈને વિચારે, અરે રે એના ધન્ય ભાગ્ય કે એના મોઢામાં કેટલા માછલા આવે. જો હું હોત તો બધા જ માછલાઓને એક સામટે ગળી ગયો હોત. આખી જિંદગી આવા ભાવ કરનારો તંદુલ મચ્છ, સ્વાતિબેન ચોખાના દાના જેવડો, મરીને નિયમથી 7મી નરકે જાય છે. ખાઈ એકે માછલીને નથી શકતો, દાંત જ નથી એને. ગળી એકે માછલીને નથી શકતો, પણ ખાવાના, ગળવાના, ભોગવવાના વિષય કેટલા. હજી એક પોલ ખોલું ઇન્દ્રિય વિષયોના સંદર્ભમાં. મારે સોમવારે આ સાડલી, મંગળવારે આ ડ્રેસ, બુધવારે આ જીન્સ, ગુરુવારે ફલાનું, 8 દિવસના બરાબર આપણે થપ્પી. આ ડિસિપ્લિન છે, આ પંક્ચ્યુઆલિટી છે.
બોલો હા ના કંઈક તો બોલો તમે લોકો. આ સ્ત્રી પર્યાયને છાજે, સ્ત્રી પર્યાયને શોભે. અરે આ જે રંગબિરંગી વસ્ત્રો હું આજે પહેર્યો છું, હા, અથવા હું જે આ સાડી મેં પહેરી છે, આ સાડી પણ કાલે ઉતરી જાય અને સ્વચ્છ ધવલ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરીને અર્જિકા બનવાના મને ભાવ થાવ, એવા સંયમના ભાવ થવા જોઈએ ને. એનું નામ ઇન્દ્રિય વિષયોને જીત્યા કહેવાય. એ હજી આવ્યું નથી, કાલે આવશે. પણ મેં આવતીકાલનો પ્રવચન આજ સવારે સાંભળ્યું. આજનું પ્રવચન તો હમણાં સાંભળ્યું, ગુરુદેવના પ્રવચન. પણ આવતીકાલનો પ્રવચન સાંભળીને હું ટાંગામેળ કરીને વાત કરું છું. વિષયોની અટક સૌથી વધારે છે. આપણે કાનને ક્યાં પોતાનું માનીએ છીએ? આ માનીએ છીએ આને? આ તો શરીર જ છે ને. નાકને ક્યાં? અરે મારી તો ઘ્રાણેન્દ્રિય શક્તિ બહુ જોરદાર છે. જરીક કંઈ ઘરે રંધાતું હોય ને તરત જ મને ગંધ આવે. એ ભાવેન્દ્રિય સંબંધી ખંડ જ્ઞાનમાં તારું એકપણું છે, ખ્યાલમાં આવે છે. અને ઓલા સ્પ્રે બ્રે સુગંધ દુર્ગંધ ફલાનો ઢીકણો, એ જે બધું દુર્ગંધ પ્રત્યે દ્વેષ, બોલો આગળ, દુર્ગંધ પ્રત્યે દ્વેષ અને સુગંધ પ્રત્યેનો રાગ, એ બધો તારો ઇન્દ્રિય વિષયો પ્રત્યેની એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે, કર્તૃત્વ બુદ્ધિ છે, ભોક્તૃત્વ બુદ્ધિ છે, સ્વસ્વામી બુદ્ધિ છે. ફરીથી બોલો છો, અટકવાના રસ્તા. ઇન્દ્રિય વિષયોવાળો કાલનો પ્રવચન સાંભળશો, હોશ ઉડી જાય આપણે. તો 2 પોઈન્ટ આવ્યા આજે. કયા? બરાબર, એ યાદ રાખીએ. ઇન્દ્રિયોને જીતવાનું, જડ ઇન્દ્રિયોને જીતવાનું, અને ઇન્દ્રિય જ્ઞાન એટલે ભાવેન્દ્રિય રૂપ જ્ઞાનને જીતવાનું. હવે સાંભળજો 1-2 મિનિટ પહેલાં. જો અપના નહીં उसके अपने पन में जीवन चला ગયા. એ 19મી ગાથાથી બધું યાદ કરો. કર્મને નો કર્મમાં પોતાપણું, અનાદિ અપ્રતિબુદ્ધપણું, નિર્વધિ કર્મ ભાવોમાં જે એકત્વ બુદ્ધિ. જો અપના નહીં, બધા રિપીટ કરો. જો અપના નહીં ઉસકે અપને पन में जीवन चला गया, पर में अपनापन करके हाँ मैं अपने से छला गयो. છલિયાપનું કોકની સાથે નહીં. છલા ગયા એટલે છેતરપિંડી થઈ. મેં જ મારી સાથે છેતરપિંડી થઈ કરી કે છેતરાણો. મેં જ મારી સાથે છેતરાણો. કોકને સાથે નહીં. કોકને કોણ શું છેતરે? જગ મેં એસા હુઆ કોન, જોજો હા શું કહે છે. જગ મેં એસા હુઆ કોન જો અપને સે હી હારા. પોતાની જાતને હારી જાય એવો કોણ હોઈ શકે? જડ હારે છે જડથી કોઈ દી? જો અપના જો જગ મેં એસા હુઆ કોન જો અપને સે હી હારા, जिसकी परिणति को अनादि से, अनादि निर्वधि कर्म बंध वशात बोलिया ने આજે ઈયા. जिसकी परिणति को अनादि से मोह शत्रु ने मारा, जिसने जिसको अपना माना. बापूजी રહ્યા? બા રહ્યા? હા. जिसने जिसको अपना माना उसे छोड़ वह चला गया, पर में अपनापन करके हाँ मैं अपने से छला. સાંભળજો. કામ ભોગ બંધનની કથા, અપ્રતિબુદ્ધપણું, કેવું ગજબનું ચિત્રણ છે જુઓ. पर भावों के प्रबल वेग में, इंद्रिय विषय,
पर भावों के प्रबल वेग में निश दिन बहता रहता, ज्ञान पटल पर उदय कर्म जब, અહીંયા જ્ઞાન પટલ પર ઉદય કર્મ એટલે ભાવેન્દ્રી, ખંડ ખંડ રૂપ જ્ઞાન. જ્ઞાન પટલ પર કર્મ ઉદય નિજ ગાથા कैसे लिखता, प्रगट ज्ञान का, जो भावेंद्री, प्रगट ज्ञान का अंश अरे, प्रगट ज्ञान का अंश अरे, पर परिणति में ही चला गया. खंड खंड रूप ज्ञान. હા, વિચારો, વિષયોને સ્પર્શીએ છીએ, ઠંડા ગરમ હલકા ભારી, અતિન્દ્રિય વિષયનો સ્પર્શ કેટલો. રૂપ રંગને નિહાળીએ છીએ, નિહાળનારને કેટલું નિહાળીએ છીએ. હા, ખટ્ટા મીઠા રસને ચાખીએ છીએ, અરસ રસભૂત ભગવાન આત્માના અતિન્દ્રિય રસને કેટલું ચાખીએ છીએ. સાંભળવા માટે તત્વ સાંભળીએ, પણ આત્મ તત્વને સાંભળીને એમાં કેટલું સમાઈએ છીએ. આ પાંચેય ઇન્દ્રિયો સંબંધી પોતાની જાતને સવાલ પૂછવાના. પાંચેય ઇન્દ્રિયોના વિષયોના અંબાર અને અતિન્દ્રિય સ્વભાવ તો એમાંથી સાવ ગાયબ. ગઈકાલે મને 12મા ધોરણના સ્ટુડન્ટ્સ કહે, મિટિંગમાં હતા અમે લોકો બધા શિક્ષક મિત્રો, રિસેસમાં. પછી 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ મોડેથી મિટિંગ પૂરી થઈ. 3:30 વાગે તો રિસેસ પૂરી થાય, તો 3:30થી જે 4 વાગ્યાનો પીરિયડ હોય, તો હવે 5-7 મિનિટ જ બાકી હતા. તો મને એમ તો જવા દો ને, 5-7 મિનિટમાં શું જવાનું, એટલે હું ગયો નહીં. તો છોકરાઓનું આખું ટોળું આવ્યું મારી પાસે, મને કે સર હાલો. મેં બેટા હવે 5-7 મિનિટ માટે શું તમે મોજ કરો? નહીં, તમે 5-7 મિનિટ માટે આવો, પણ અમને આમ મજા આવી જાય, તમે આવો તો ખરા. તો એક શાળાના વિદ્યાર્થીઓ પણ એક શિક્ષક માટે 5-7 મિનિટ માટે ઝંકી શકે છે, તો ભલે ને કલાકનું ન સાંભળી શકે, આ દુર્ભાગ્યે 2 મિનિટ તો 2 મિનિટ, પણ તત્વની વાત કાને પડે એના માટે ઝંકના કરો ને. જો આપણે એના માટે ઝંકતા નથી, તો નિશાળના છોકરાઓથી પણ આપણે શું કહેવાય ગુજરાતીમાં, ગયા ગુજરા કહેવાય છે. હા, ગયે ગુજરે ગયે બીતે, ગયા ગુજરા કહેવાય છે ગુજરાતીમાં. અહો ધન્ય ઘડી, મને ખબર નથી. હા, બૂટ ચંપલમાં બેસીને પણ તત્વ સાંભળવાનો લાહો મળે તો મૂકવા જેવું નથી. હા, હવે સાંભળો. અપને મેં પર કે શાસન કા, વાહ ગજબની વાત. સ્નેહા, જ્યારે આપણે સ્વાધ્યાયમાં આવીએ છીએ ને, તો જ્યારે આ તો તું દીકરી જેવી છે એટલે હું તને દાખલો આપું છું કે જ્યારે તૈયાર થતા હોય ને આપણે, તો એક વિકલ્પ આવતો હોય, આ તો હું પહેરી લઈશ, પણ કેવું લાગશે કોને? મને નહીં, આપણને નહીં, કોને? બીજાને. ગામની ચિંતા જાજી હોય. હા, અને જો ભૂલેથી ગઈકાલનું જ જો ભૂલેથી આજે પહેરીને આવાઈ જાય, તો ઓલા માસી તો બહુ તૈયાર છે, ઓલા નીતા માસી તો બહુ જ એની નજર કાગડા જેવી છે, એ તો તરત જ આપણને ટોકે, કાં તું કાલનું જ પહેરીને આવી. એટલે દુનિયાને કેમ લાગશે એની ચિંતા આ જીવને વધારે છે. એનું નામ દેવશાસ ગુરુની ભાષામાં જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન. હજી કહું રાજુભાઈ, હમણાં 4-5 દિવસ પહેલાં પણ હું સ્વાધ્યાયમાં નહોતો, તો આમથી આવતો એક ભાઈ મને જય જિનેન્દ્ર કર્યું, નામ નહીં કહું, જય જિનેન્દ્ર કર્યું. એ અત્યારે ઉપસ્થિત નથી, વિહરમાન છે. મને કંઈ હોય જ નહીં, કોઈ દિવસ હોય નહીં.
મને કહે કેમ છો, મજામાં, આવી ગયા? હા. કેમ આજે દાઢી નથી બનાવી? બધે મૂરખરાજ, સાચું કહું તમને, જે એવા જીવોને જ દુરાત્મન અને આત્મઘાતક આત્મતિરસ્કારી પરિણામોમાં રાચનારા જીવો કહીને આચાર્ય કીધું. અરે સમયસારનો રસપાન કરીને ઊભા હોય તો દેહ અંગે કે કોઈ અંગે વિકલ્પો મરી જવા જોઈએ આપણા. સમજાય છે? ગંગા નાહીને પણ ગંદકી ભેગી લઈને જવાનું. એટલે મને કંઈ એનો ખોટો ન લાગ્યો, પણ તમને કહું છું, તમને પણ બધો આવો અનુભવ થતા જ હોય રાજુભાઈ. હા, તમે બ્લેક પેન્ટ પહેરી છે, સરસ મજાનું સફેદ શર્ટ પહેર્યું હોય તો, એટલે સલાહ સૂચનો આપણને મેચિંગના ડ્રેસીસના. તડકામાં એમને નીકળ્યા છો, ચશ્મા નથી યાર તમારી તો ચશ્માની દુકાન, તમે ચશ્મા તો તમારે રાખવા જોઈએ. તમને આંખની સુરક્ષા માટે, માથાની સુરક્ષા માટે દુનિયાભરના દેહ લાલિત્ય અંગે ઇન્દ્રિયના વિષયોની સલાહ આપશે. એટલે અહીંયા કહે છે હવે અમે અમારા ઉપર અમારું શાસન કેદી કરશું, કેમ કે અનાદિકાળથી આપણા ઉપર શાસન, બોલો, ઇન્દ્રિય વિષયોનો, બીજાનો. અપને में पर के शासन का अंत कहो कब होगा, पर में निज के वाह, पर में निज के अवभाषण का अंत हो कब होगा. વાહ, પંક્તિ બહુ જોરદાર છે. તમે એક વખત સાંભળજો અને બીજી વખત રિપીટ કરજો. પર ભાવ કે વેદન में ही, બોલો, पर भाव के वेदन में ही सारा जीवन चला गया, पर में अपनापन करके हाँ मैं अपने से छला गया. विडंबना केवी, जो अपना नहीं उसके अपने पन में जीवन चला गया, पर में अपनापन करके हाँ मैं अपने से. ચાલો છેલ્લી કડી, જો કે પરમ દિવસે આવશે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આ ભાવ જે છેલ્લી કડીમાં છે, કેમ કે છેલ્લી પરમ દિવસે 31મી ગાથા પૂરી થશે. તો આ હવે જે કડી આપણે ગાશો ગ્રંથોમાં ભાભીશ્રી જોતા નહીં, એમાં ક્યાંય નહીં મળે. પરમ દિવસે શું આવશે ઘરે જઈને વાંચવાનું, પછી જડશે. આ પંક્તિ મારી સાથે રિપીટ કરો. આ કડીમાં જે ભાવ છે એ પરમ દિવસે આવશે. जिसने वीतराग मुद्रा लख, बोलो, जिसने वीतराग मुद्रा लख निज स्वरूप को जाना, निज स्वरूप को जाना, रंग राग से भिन्न, अरे बोलो, रंग राग से भिन्न, अरे निज ज्ञान तत्व पहचाना. જોજો હવે દૃષ્ટિ ક્યાં જાય છે? प्रगट ज्ञान का, बोलो, प्रगट ज्ञान का अंश तभी निज ज्ञान पुंज में चला गया, निज ज्ञान पुंज में चला, अपने में अपनापन करके, बोलो, अपने में अपनापन करके मैं अपने में ही समा रहा, मैं अपने में ही. પછી ઓલો છલા ગયા નહીં આવે. અમારા ગુરુજી બોલતા, મેં કીધું તમે અંશ અંદરમાં ગયું એમ એ બોલો, વળી પાછા છલા ગયા ક્યાંથી બોલો? મિત્ર તરીકે વ્યવહાર હતો. અભયકુમારજીની વાત કરું છું, હું તો લડતો એની હારે. મેં કીધું નહીં, આવું નહીં, ચલા ગયા તો ચલા જ ગયા, હવે હું બાકી. જેમ ઓલું ગાઈએ ને આપણે રાજુભાઈ, આજ હમારો ઉપયોગ પલટ્યો, વાહ
उपयोग पलट्यो अभिप्राय पलट्यो. ઠીક, બહુ સરસ. અભિપ્રાય પલટાઈ ગયો કે હા પ્રભુ થારા હે રંગમાં રંગી. વળી પાછું ક્યાંથી? પીપુડી બંધ થવી જોઈએ ને. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. અને અમારા રાજુભાઈ કહે બોલો મળતા મોટોથી ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. અને તાળી પાડો. રંગમાં રંગમાં હોય. પછી આ બારીલ સાહેબ અર્થ કરતા નીતાબેન, અરે ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો છે તો પછી ચૈતન્ય સ્વભાવમાં જ ગુડુપ થવાનું હોય ને. સાંભળો, આ પરમ દિવસે આવશે તો જીતેન્દ્રિય જીન થયો ને તો પછી અપ્રતિબુદ્ધ વાળું ભૂતકાળ વળી પાછું મોડું ખોલે કે નહીં? પછી કર્મ નહીં, નો કર્મ નહીં, ભાવ કર્મ નહીં, માત્ર અને માત્ર ધર્મ 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 ધર્મ. સાંભળો છો કે સમજો છો? એવું છે અદ્ભુત આ પ્રકરણ. આ 31મી ગાથા. 2 મિનિટ ફકરા વાંચીને બતાવો. પહેલાં ગાથા લઈએ આપણે. કાઢો ઝડપથી પાના નંબર 31મી ગાથા કાઢો. હા, 14 નંબરનું પાનું ગાથા, મૂળ ગાથા. જો ઇન્દિયે જીણિતાણાણ સહાવાધિયમ મુણદિયાદમ તં ખલુ જીદિન્દિયમ તે વર્ણંતિ જે નિચ્છિદાસાહુ. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુ બાકે જીતેન્દ્રિય તે હને. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. જો જીતી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જીતીને ટૂંકમાં વાત કરી એટલે અપ્રતિબુદ્ધપણાને મટાડીને. હવે કેટલી લાંબી વાત કરે છે. આત્મને જ્ઞાન સ્વભાવે અધિક જાણે. ગાથાને ગાથામાં લખેલું છે આત્મને. આત્મને એટલે મધુબેન પોતાને. આત્મને એટલે પોતાને. આત્મને એટલે જાતને. જાતને એટલે જીવને જ્ઞાન સ્વભાવે અધિક જાણે. તો કહે છે સાધુઓ, ચોથી લીટી, સાધુઓ ભાકે એટલે સાધુઓ કહે છે નિશ્ચય વિશે સ્થિત એટલે પરમાર્થમાં સ્થિત એવા જીવને શું કહીને પોકારે છે? જીતેન્દ્રિય. હવે મારો એક પ્રશ્ન છે, કોક સાધુ કહે એની જરૂર છે? બોલો. જો ભૂપતભાઈ બોલ્યા એ તો જીતેન્દ્રિય જ છે, કોઈ કહે કે ન કહે. અચ્છા, કોઈ સાધુ કહે, સાંભળજો, આચાર્ય કુંદે કીધું ને તો ધન્ય ભાગ્ય ભવ્ય જીવોનું, સાંભળજો, ધન્ય ભાગ્ય ભવ્ય જીવોનું કે એવા જીવને જીતેન્દ્રિય કહ્યું અને કહ્યું એ લખાણું, લખાણું એ ગ્રંથ રૂપે છપાણું અને ભવ્ય જીવોના હાથમાં આવ્યું. પણ પુણ્ય પાલવમાં હોય તો કોઈ કહે. યાદ રાખજો, આ સાધુ પણ ત્યારે જ કહે, સાધર્મી પણ ત્યારે જ કહે. હું તો આ વાત ઘણીવાર કહું છું, જ્યારે પાલવમાંથી પુણ્ય ઓછા થાય કોઈ તમને આત્માર્થી સાધર્મી સ્વાધ્યાય માટે નહીં બતાવે. જ્યારે સ્વાધ્યાય માટે કોઈ સાધર્મી બતાવતા નથી. ગઈકાલે અમારે એક રીટાબેન કરીને એક ક્લર્ક છે, હમણાં રિટાયર્ડ થવાના છે 6 મહિના પછી. મને ગઈકાલે ખબર નહીં શું બોલ્યા, મને કહે કે બહુ શાંત ગંભીર, મને કહે કે શાસ્ત્રીજી તમે અમારાથી નારાજ છો? મને કાં નહીં, તમે કંઈક સારું સારું અમને મોકલતા જ નથી. મને આ વાત યાદ આવી. પછી મને એને હોલસેલ ભાવે મને કહે કે આ 6 મહિના સુધી હવે કામ હાલશે. ખરેખર એમ જ છે.
પુણ્ય પાલવમાં હશે તો જ કોક પુણ્યાત્મા આપણને વતાવે ને. પાપી તો વતાવવા માથે ઊભા જ હોય. પાપીથી શું વતાવવા જેવું છે? કોઈ પુણ્યાત્મા ઠપકો આપે, કોઈ પુણ્યશાળી જીવ આપણને પૂછે, એ આપણી કદર છે. એટલે ધ્યાનમાં રાખજો આ વાત. જો થોડુંક વાંચીએ આપણે. 70મું પ્રવચન, પાનું 20 છે ને, આજ છે ને, પાનું 20 નીચે જુઓ, થોડુંક ધ્યાનથી સાંભળજો. શિષ્યનો પ્રશ્ન છે, જ્યારે શરીરની સ્તુતિથી જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન યથાર્થપણે હોઈ શકતું નથી, એમ શરીરના વર્ણનથી આત્માની સ્તુતિ થઈ શકતી નથી. છેલ્લી ગાથાઓ યાદ કરો. કઈ કઈ ગાથાઓ ખબર? 27, 28, 29 આ બધી ગાથાઓ. એ આત્માની એટલે એમ શરીરના વર્ણનથી આત્માની સ્તુતિ થઈ શકતી નથી. તો એ આત્માની એટલે કે તીર્થંકરની, જો અહીંયા તીર્થંકરના અર્થમાં કર્યું પહેલાં, ઓલા અર્થમાં, અને કેવળીની નિશ્ચય સ્તુતિ કોને કહે છે? આ 31મી ગાથાની પ્રસ્તાવના. એટલે કે હવે જોજો ગુરુદેવશ્રી ક્યાં પહોંચશે. એટલે કે જે આત્મા જ્ઞાયક છે, આ વાત કોની હાલતી હતી? કેવળીની. વાત કોની હાલતી હતી? તીર્થંકરની. બરાબર? નિશ્ચય સ્તુતિની. પ્રશ્નમાં સીધા ગુરુદેવશ્રી ક્યાં આવ્યા? જો જે આત્મા જ્ઞાયક છે અને આ જડ ઇન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત, શરીરની અવસ્થા રૂપે આ ઇન્દ્રિયો જડ છે અને આ ખંડ ઇન્દ્રિયો એક જ વિષયને જાણે છે. ખંડરૂપ ઇન્દ્રિયો એક જ વિષયને જાણે છે. બે થયા. એક તો ઓલો શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય, અને ખંડ રૂપે જાણનારી બધી ભાવેન્દ્રિયો. ખંડ રૂપે જ્ઞાન કરાવે છે એ પણ ખરેખર ઇન્દ્રિય પર છે. આમાં બે થયા, ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. જ્ઞાનની ભાવેન્દ્રિય જે ક્ષયોપશમ છે એ એક એક વિષયને જણાવે છે. એ જ્ઞાનનો પર્યાય પણ શેમાં જાય છે? પરજ્ઞેયમાં જાય છે. ઝીણી વાત છે, મૂળની વાત છે આ ગાથા તો. જેમ આ શરીર પરિણામને પ્રાપ્ત, હા, અહીંયા કાન થાય, અહીંયા આંખ બને, અહીંયા નાક બને, આ બધા શરીર પરિણામને પ્રાપ્ત આ ઇન્દ્રિય જડ છે. એ જેમ જ્ઞાનમાં જ્ઞાયકમાં એ પરજ્ઞેય તરીકે છે. હવે જો કોને કોની હારે સરખાવે છે જોજો. જેમ ઇન્દ્રિયો પરજ્ઞેય છે, મીનાબેન ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. જેમ કહીને ઇન્દ્રિયોને જણાવે છે, તેમ કહીને ભાવેન્દ્રિયને એમાં ઘાલશે. જેમ ઇન્દ્રિયો શરીર પરિણામ પ્રાપ્ત ઇન્દ્રિય જડ છે, જેમ જ્ઞાનમાં જ્ઞાયકમાં એ પરજ્ઞેય તરીકે છે, એમ ઇન્દ્રિયનો વિષય જે ભાવેન્દ્રિય ખંડ એક એક શબ્દ રૂપ રસ ગંધને જાણે, એક એક ઇન્દ્રિય, એવો જે ખંડ જ્ઞાનનો ભાવ એ પણ જ્ઞાયકનો નિશ્ચયથી. આ લાલુભાઈ આખી જિંદગી કહી ખાઈને ચાલ્યા ગયા. ઇન્દ્રિય જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન તો પરજ્ઞેય છે. પણ જે તે કાળે જીવોની વાત હજમ ન થઈ. ઇન્દ્રિય જ્ઞાન નથી લાખ વાર. તું એકે વાર નહીં સમજ તો તારું બધું જ્ઞાન ખાક. જેમ ઇન્દ્રિયો જ્ઞેય છે એમ ઇન્દ્રિય જ્ઞાન, ભાવેન્દ્રિય ક્ષયોપશમ જ્ઞાન. કાં નથી લખ્યું? નિયમસારમાં નથી લખ્યું? નિયમસારની 38મી ગાથા કાઢ. ઉદય ભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ઔપશમિક ભાવ. તો ક્ષયોપશમિક ભાવમાં ક્ષયોપશમિક જ્ઞાન નહીં આવે તો ક્ષયોપશમિક જ્ઞાન એ ખંડરૂપ ઇન્દ્રિય જ્ઞાન નથી. તો ઇન્દ્રિય જ્ઞાન નથી એમ કીધું તો કયો મોટો અપરાધ થયો? તું આગમ સાથે મેળવ ને. કોઈ વડીલ, કોઈ વર્ષોના ગુરુદેવશ્રી જેવા તીર્થંકર જેવા જીવને સાંભળેલા જીવ એટલા અધિકારથી કહે છે તો વાતમાં કંઈક ને કંઈક તો દમ હોય ત્યારે જ કહેતા હોય ને. સમજાય છે? સ્વાધ્યાય તો કરવું નહીં, આગમોના પ્રમાણો તો કાંઈ મેળવવા નહીં. હા દામજીભાઈ, 2, 4, 6 કલાક, 8, 10 કલાક સ્વાધ્યાય હોય નહીં. અને ખરેખર તો કહું તમને કે સાધર્મી વાત્સલ્ય જ ન હોય. સાધર્મી વાત્સલ્ય હોય
તો કહેનારા વક્તા પ્રત્યે અને કહેલી વાણી પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે, વસ્તુ સ્વભાવ પ્રત્યે અને કોઈ પ્રત્યે હોય કે નહીં હોય, પોતાના આત્મહિત પ્રત્યે અનંતો વાત્સલ્ય હોય. આ વાત સમજો, બહુ માર્મિક વાત છે. એટલે જો ગુરુદેવજી શું કહે છે, એ નિશ્ચયથી તો પરજ્ઞેય છે, ભારે સમજાણું કાંઈ. જ્ઞાયક એવો ભગવાન આત્મા, એનું એ સ્વજ્ઞેય નથી. અત્યારે તો બેનો જ ચાલે છે, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય. તેમ એ ભાવેન્દ્રિયથી જણાતા શબ્દરૂપ રસગંધ સ્પર્શ આદિ પર પદાર્થ એ પણ જ્ઞાયક સ્વરૂપ સ્વજ્ઞેય, એનું એ પરજ્ઞેય છે. તે સ્વજ્ઞાયક જ્ઞેય એટલે કે જાણવા લાયક જ્ઞેય, એવું પર વસ્તુ જ્ઞેય જાણવા લાયક, એમાં એકત્વ બુદ્ધિ જે છે એ મિથ્યાત્વ ભાવ છે, એ અજ્ઞાન ભાવ છે, એ સંસાર ભાવ છે. જો ડિક્શનરી, આ ગુરુદેવશ્રીની ડિક્શનરી, મિથ્યાત્વ ભાવ છે, અજ્ઞાન ભાવ છે, સંસાર ભાવ છે, એ ત્રણને જીતે. હવે ઈશારો કર્યો, ઇન્દ્રિયને, જડ દ્રવ્યેન્દ્રિયને, ખંડખંડરૂપ ક્ષયક્ષમરૂપ ભાવેન્દ્રિયને, અને ભાવેન્દ્રિયો જે વિષયોને જાણે છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે બહારના સંયોગોને, તો ત્રણેયને જીતે. હવે જો જીતે એટલે શું? જીતે એટલે પરજ્ઞેય તરફના લક્ષ્યને છોડી દઈ, એટલે પરથી ખસી સ્વજ્ઞેય જ્ઞાયક ભાવનો અનુભવ કરે, એટલે સ્વમાં વસે. હું આ ગ્રંથમાં લખી રાખ્યું છે, છોડી એટલે પરથી ખસ, અનુભવે એટલે સ્વમાં વસ. આ અસ્તિ નાસ્તિ અનેકાંત. આહા હા હા, સ્વજ્ઞાય જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન આત્મા, એ જ્ઞાનને માને. વાહ વાહ વાહ, સાંભળજો, ભગવાન આત્મા એ જ્ઞાનને માને, જાણે, અનુભવે, વેદે, એને અહીંયા શું કહેવામાં આવે છે? સમ્યક દૃષ્ટિ. વળી પાછું બોલો, જીન કહેવામાં આવે છે. જો ગાથાની ભાષામાં કહે ને, જીતેન્દ્રિય જીન. શું કહેવાય? જીતેન્દ્રિય જીન. સમ્યક દૃષ્ટિ જીન કહેવામાં આવે છે. અહીંયા અધિકાર, જો ગુરુદેવશ્રીની લિંક તૂટતી નથી. મેં જે શરૂઆતમાં વાત કરી, મુનિ સંઘને સંબોધન કરે છે કે મુનિ પ્રધાનથી છે આ અધિકાર. હવે તમે હજારો પાના ગોતો ને, ખબર નહીં પડે કે મુનિ પ્રધાનથી છે. કેમ કે મુનિઓ ક્યાં નવરા હોય? ગ્રહસ્થોને. વૈરાગી અને વીતરાગી ક્યાં નવરા હોય? રાગીઓને સમજાવે. શું કીધું મધુબેન? હર્ષિલ અને શ્રેયા. હવે સમજો, હર્ષિલ શાંત છે, શ્રેયા તોફાની છે. તમે સાચું કહો, કોને સમજાવશો વારંવાર? બોલો બોલો. બેટા તું તો ડાયો છે, ઓલી તો થોડીક તોફાની છે, એ ક્યાં સમજે એવી છે? જો ના સમજને સમજાવવામાં આવતું નથી, અને સમજદારને જ વારંવાર સમજાવવામાં આવે. કેમ કે સમજદાર સમજીને કેવળી થાય એવો છે, બોલો ના સમજ નહીં સમજીને નિગોધમાં જાય એવો છે તત્વની બાબતમાં. ચોમાસો આવે ને તો ચકલીને વાંદરા ઉપર બહુ વાલ વરસાવે. એ રોજ જુએ, યાર આપણો તો રોજ માળો, સરસ મજાનો માળો, આપણે એર કન્ડિશનમાં બેઠા હોય. વાંદરા મામા, તમે આવડા મોટા, કંઈક તમે સરસ મજાનો માળો તો બનાવો. તમે જો કહો તો તણકલા હું ગોતીને લઈ આવું. બોલ બોલ કરમાં બહુ હાલીને આવી છે સલાહ દેનારી. એક વાર, બે વાર, ત્રણ વાર, ચોથી વાર લીધો માળો અને વેર વિખેર કરી નાખ્યું, અને ઊભો થઈને હાથમાં અષ્ટદ્રવ્યની થાળી લઈને બોલ્યો, હમ સમય સાર તુમ સમય સાર. હવે અમે સમય સાર અને તમે સમય સાર. અમે પણ ઘર વિનાના અને તું પણ હવે ઘર વિનાની. મૂર્ખાઓને કોઈ દિવસ સમજાણું, મૂર્ખાઓને કોઈ દિવસ સલાહ નહીં આપવાની. મોઢું બંધ જ રાખવાનું, મૌન સેવવાનું. પૂરું કરીએ. અહીંયા અધિકાર મુનિ પ્રધાનથી છે, પણ વસ્તુ આમ છે, સમજાય છે કાંઈ. વાંચો, આમ મોટેથી વાંચો. ધર્મની શરૂઆતની આ ગાથા છે.
છઠ્ઠીમાં છે. આ ગુરુદેવ શ્રીથી એટલું જ બોલ્યા, છઠ્ઠીમાં છે. આ છઠ્ઠીમાંના 4 પ્રવચનો સાંભળો એટલે છઠ્ઠીમાં શું છે એ સમજાઈ જાય. હા, પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક જ્ઞાયક ભાવ છે, પરદ્રવ્યથી ભિન્ન ઉપાસવામાં આવતો હોય ભગવાન આત્મા શુદ્ધ છે, એ બધું એમાં આવ્યું. 11માં આવી ગયું, ભિન્ન ભિન્ન રીતે વર્ણન કરે છે. હવે આગળના પ્રવચનનો આનો પણ પ્રકરણ આપણે આવતીકાલે થોડું ઘણું બધું લેશું, ગુરુદેવશ્રીના પ્રકરણો, કેમ કે આવતીકાલે પણ હજી 31મી ગાથા ચાલવાની છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो